બંધાયું ખુશીઓનું પારણું. આ સિરીઝમાં આજે આપણે વાત કરીએ તો એક કપલ આવે છે પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ માટે. હસબન્ડની ઉંમર હતી 32 યર્સ, વાઇફ ઇઝ 30 યર્સ એન્ડ મેરેજ લાઈફ ઇઝ 3 યર્સ. સોનોગ્રાફી કરતાં જોવાયું કે ભાઈ વાઇફને ગર્ભાશયમાં 7 સેન્ટીમીટરનો મોટો ફાઇબ્રોઇડ છે. એટલે કે હવે દુવિધા, ફાઇબ્રોઇડ કાઢ્યા પછી પ્રેગ્નન્સી રાખવી કે ભાઈ ફાઇબ્રોઇડની સાથે પ્રેગ્નન્સી રાખવી. એનું એક્ઝામિનેશન કર્યું તો લાગતું હતું કે ભાઈ ફાઇબ્રોઇડ એના એન્ડોમેટ્રિયમ કરતાં ઘણો દૂર હતું. પેશન્ટને બધી જ કન્સિક્વન્સીસ સમજાવી અને ફાઇનલી એવું ડિસિઝન લીધું કે 3 કે 4 મહિના એને કુદરતી પ્રેગ્નન્સી દવાના સહારાથી આપવા માટે પ્રયત્ન કરીએ. જો એ પછીથી પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો ફાઇબ્રોઇડ કાઢી શકાય. 2 થી 3 જ મહિનાની સારવારમાં તેને ખૂબ જ સરસ પ્રેગ્નન્સી રહી ગઈ. 9 મહિના પણ ખૂબ જ સુંદર ગયા, કોઈ પણ કોમ્પ્લિકેશન વગર, અને ખૂબ સરસ નોર્મલ ડિલિવરી કરાવી તંદુરસ્ત બાળક લઈ અને તે ઘરે જઈ શક્યા. એટલે કે બધા જ ફાઇબ્રોઇડ હંમેશા કાઢવાની જરૂર નથી પડતી. તેની સાથે પણ આ પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો.